ગાંધીધામ ખાતે રમાયેલ નેશનલ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં ગુજરાતની અંડર-15 ટીમે મહારાષ્ટ્રને હરાવીને ટાઇટલ જીતી લીધું હતું. ગાંધીધામના હરેશ સંતાણી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના MP મિત્રા ઇન્ડોર સ્ટેડિયમ ખાતે ચાલી રહેલી UTT-87મી ઇન્ટર સ્ટેટ સબ જુનિયર અને કેડેટ નેશનલ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2025ના અંડર-15 બોયઝ ટીમ ફાઇનલમાં ગુજરાતે જબરદસ્ત ટક્કરમાં મહારાષ્ટ્રને 3-2થી હરાવી ખિતાબ પોતાના નામે કરી ગોલ્ડ મેડલ જીતી લીધો છે. આ ફાઇનલ મુકાબલો સતત ઉતાર ચઢાવથી ભરેલો રહ્યો હતો, જેમાં મહારાષ્ટ્રના નિલય પટકરે દેવભટ્ટને સીધી ગેમમાં હરાવી શરૂઆતમાં લીડ મેળવી હતી. ગુજરાતે તરત જ જવાબ આપતા વિવાન દવે ધીમી શરૂઆત બાદ પ્રતીક તુલસાણી સામે 4 ગેમમાં જીત મેળવી સ્કોર સમાન કરી લીધો હતો. મેચનો ડબલ્સ મુકાબલો નિર્ણાયક સાબિત થયો હતો. દેવ અને વિવાનની જોડીએ ઉત્તમ સંકલન સાથે નિલય અને પ્રતીક સામે કઠિન 4 ગેમમાં જીત મેળવી ગુજરાતને મહત્વપૂર્ણ લીડ અપાવી હતી. તેમ છતાં મહારાષ્ટ્રે હાર માની નહીં અને ડાબોડી ખેલાડી નિલયે ફરી શાનદાર રમત બતાવી વિવાન સામે 5 ગેમના રોમાંચક મુકાબલામાં જીત મેળવી સ્કોર ફરી સમાન કરી લીધો હતો અને ફાઇનલ નિર્ણાયક 5મા મુકાબલામાં પહોંચી હતી. અંતિમ મુકાબલામાં દેવભટ્ટે દબાણ વચ્ચે ઉત્તમ ધૈર્ય અને સંયમ દાખવ્યો હતો. પ્રથમ ગેમ નિકટના સંઘર્ષમાં ગુમાવ્યા બાદ તેણે મજબૂત વાપસી કરી હતી અને પ્રતીકને હરાવી ગુજરાતને યાદગાર જીત અપાવી યજમાન ટીમ માટે ઉજવણીનો માહોલ સર્જ્યો હતો. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ. મારું નામ વિવાન છે. અમારી ટીમ ગુજરાત અહીંયા નેશનલ્સમાં રિપ્રેઝેન્ટ કરે છે ગુજરાતને, અને હું પણ ગુજરાતને રિપ્રેઝેન્ટ કરું છું. અમારી મેચેસ બહુ સારી રહી. બહુ ટાઈમ પછી ગુજરાત ટાઇટલ જીત્યું ટીમમાં, અને મારો દેવભટ્ટ પાર્ટનર એ પણ બહુ સરસ રમ્યો. અમારું સારું કોમ્બિનેશન હતું. એવી રીતે તમિલનાડુ અને મહારાષ્ટ્ર ટફ હતી, પણ એ લોકો જોડે સારું રમ્યો. સેમીફાઇનલમાં, દેવભટ્ટ ફાઇનલમાં લાસ્ટ મેચ સારું રમ્યો, એટલે અમે જીત્યા.